જય માતાજી દોસ્તો, શું તમે જાણો છો કે માત્ર માતાજીની એક સ્મિતથી આખું બ્રહ્માંડ સર્જાયું હતું? હા મિત્રો, આ અદ્ભુત શક્તિ ધરાવે છે નવરાત્રિના ચોથા દિવસે પૂજાતા માં કુષ્માંડા. જો તમે જીવનમાં અંધકાર, બીમારી કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ વિડીયો તમારા જીવનમાં પ્રકાશ લાવી શકે છે. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જાણીશું માં કુષ્માંડાની અદ્ભુત વ્રત કથા, તેમની પૂજા વિધિ, શક્તિશાળી મંત્ર અને તેવા લાભો જે તમારી જિંદગી બદલી શકે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. કુષ્માંડા શબ્દનો અર્થ શું છે? કુ એટલે થોડું, ઉષ્મા એટલે ઉર્જા, અંડ એટલે બ્રહ્માંડ, અર્થાત પોતાની નાની સ્મિતથી બ્રહ્માંડ સર્જનાર દેવી એટલે માં કુષ્માંડા. મિત્રો, જ્યારે સમગ્ર સૃષ્ટિમાં અંધકાર જ હતો ત્યારે માતાજીએ એક હળવા હાસ્યથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. આથી જ તેમને સૃષ્ટિની આદિશક્તિ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે કશું જ ન હતું, ન આકાશ ન ધરતી, માત્ર અંધકાર, ત્યારે માં કુષ્માંડાએ પોતાની દિવ્ય શક્તિથી સૃષ્ટિનું સર્જન કર્યું. કહેવામાં આવે છે કે માતા કુષ્માંડા સૂર્યમંડળના મધ્યમાં નિવાસ કરે છે. તેમની તેજસ્વી આભા સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશિત છે, જે સમગ્ર બ્રહ્માંડને ઉજાસથી ભરી દે છે. મિત્રો, માં કુષ્માંડાનું સ્વરૂપ અત્યંત દિવ્ય અને શક્તિશાળી છે. તેમની 8 ભુજાઓ છે, એટલે તેમને અષ્ટભુજા દેવી કહેવામાં આવે છે. તેમના હાથોમાં હોય છે કમંડલ, ધનુષ અને બાણ, કમળ, અમૃત કલશ, ચક્ર, ગદા અને જપમાળા. તેમનું વાહન છે સિંહ અને તેમને સૌથી પ્રિય ભોગ છે કુમ્હાડો એટલે કે કદ્દુ. નવરાત્રિના ચોથા દિવસે આ રીતે કરો માં કુષ્માંડાની પૂજા. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર પહેરો, પૂજા સ્થાન ગંગાજળથી શુદ્ધ કરો, માતાજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો, દીવો પ્રગટાવો અને ધૂપ અગરબત્તી કરો. માતાને અર્પણ કરો કુમ્હડો, ફળ, મીઠાઈ અને પંચામૃત. પછી મંત્ર જાપ કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. અંતે આરતી કરીને પ્રસાદ વહેંચો. માં કુષ્માંડાનો ધ્યાન મંત્ર છે સુરા સંપૂર્ણ કલશમ રુધિરા પ્લુત તમેવ ચ દદાના હસ્તપદ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મે. બીજ મંત્ર છે ઓમ દેવી કુષ્માંડાય નમઃ. આ મંત્રોના જાપથી જીવનમાં અદ્ભુત ઉર્જા અનુભવાય છે. માં કુષ્માંડાની પૂજાથી મળે છે જીવનના અંધકારનો નાશ, રોગ અને ભયથી મુક્તિ, આયુષ્ય, યશ અને બળમાં વધારો, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ. ખાસ લાભ આત્મવિશ્વાસ વધે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, કરિયર અને વ્યવસાયમાં સફળતા મળે છે. મિત્રો, માં કુષ્માંડાની ઉપાસનાથી અનાહત ચક્ર, હૃદય ચક્ર જાગૃત થાય છે, જે આપણા અંદર પ્રેમ, કરુણા અને સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે. આ સાધના આપણને આંતરિક શાંતિ તરફ લઈ જાય છે. પૂજા કરતી વખતે ધ્યાન રાખો, મન શુદ્ધ અને શાંત રાખો, ક્રોધ અને અહંકારથી દૂર રહો, સાત્વિક ભોજન કરો, જરૂરિયાતમંદોને દાન કરો. મિત્રો, જો તમે સાચા મનથી માં કુષ્માંડાની આરાધના કરશો તો માતાજી તમારા જીવનમાંથી દરેક દુઃખ દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં લખો જય માં કુષ્માંડા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.